પાકવાનું તો નિરાતે જ ભલે કલાકુ ચડે, બાકી વેરેન્ટેજ તો ખોટું લેવાનું જ નહીં. ખોટી ભાંગ ટ્વીટ થાય આપણો મેળ આવે જ નહીં. ડીઝલ તો હમણાં નાખ્યું તું, બહુ ડીઝલ ખાધું. આ સકાલવામાં દાબમાં અકાલવામાં આ જ વાંધો. ઉતાવળ બીજાને હોય, નુકસાની આપણે ભોગવવું. આમે જ ભેગું નથી થતું, નહીતર નવું સોડાવવું. હાંકવા ના આવ્યા હોય ત્યાં સુધી તો એમ જ કે પૈસાનું કાંઈ ટેન્શન ના લે, અને હકાઈ ગયા પછી એમ કે મોહેમ થાય ત્યારે લઈ જાજે. અટાણે કાંઈ નથી ભાઈ, અને અમુક ને તો મોહેમ જ નથી થતી. કેમ કે મોહેમ ટાણે પૈસા લેવા જાય તો એમ કે કોણ તો કાંઈ મોહેમમાં જમાવટ હતી નહીં, કોણ જારવી જાવ ને ભેગા દઈ દે. હવે તો બસ થયું, હવે આ છેલ્લું ખેતર હે, ખેડીને હકેલીને મૂક દે. ભલે પડ્યું કટાઈ જાય, બાકી ધંધો જ નથી કરવો. આમ નમ પેટી ઉઠાડી. પાકવાનું તો નિરાતે જ ભલે કલાકુ ચડે, બાકી વેરેન્ટેજ તો ખોટું લેવાનું જ નહીં. ખોટી ભાંગ ટ્વીટ થાય આપણો મેળ આવે જ નહીં. ડીઝલ તો હમણાં નાખ્યું તું, બહુ ડીઝલ ખાધું. આ સકાલવામાં દાબમાં અકાલવામાં આ જ વાંધો. ઉતાવળ બીજાને હોય, નુકસાની આપણે ભોગવવું. આમે જ ભેગું નથી થતું, નહીતર નવું સોડાવવું. હાંકવા ના આવ્યા હોય ત્યાં સુધી તો એમ જ કે પૈસાનું કાંઈ ટેન્શન ના લે, અને હકાઈ ગયા પછી એમ કે મોહેમ થાય ત્યારે લઈ જાજે. અટાણે કાંઈ નથી ભાઈ, અને અમુક ને તો મોહેમ જ નથી થતી. કેમ કે મોહેમ ટાણે પૈસા લેવા જાય તો એમ કે કોણ તો મોહેમમાં જમાવટ હતી નહીં, કોણ જારવી જાવ ને ભેગા દઈ દે. હવે તો બસ થયું, હવે આ છેલ્લું ખેતર હે, ખેડીને હકેલીને મૂક દે. ભલે પડ્યું કટાઈ જાય, બાકી ધંધો જ નથી કરવો. આમ નમ પેટી ઉઠાડી. પાકવાનું તો નિરાતે જ ભલે કલાકુ ચડે, બાકી વેરેન્ટેજ